સુરતના સિંગણપુર વિસ્તારમાં આપઘાતની ઘટના સામે આવી। સુરતમાં સિંગણપોર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। મહિલા કોન્સ્ટેબલે સુસાઇડ કરતા પહેલા લખેલી સુસાઇડ નોટ પોલીસને મળી છે। બનાવ અંગે સિંગણપોર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। હાલ અર્ચનાબેન મંગલભાઈ ચૌધરી નામની વુમન લોકરક્ષક સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। તેઓ ગઈકાલે રાત્રિના રોલકોલના સમય સુધી ફરજ પર હતા। આજરોજ એમનો સંપર્ક થઈ શકતો ન હતો। તે દરમિયાન તપાસ કરતા સિંગણપુર વિસ્તારમાં આવેલ તેમના એપાર્ટમેન્ટના રૂમમાં પંખા સાથે ઝડપી અને આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવે છે। જે બાબતે સિંગણપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી। પ્રાથમિક દ્રષ્ટિએ જે ભોગ બનનારે જે સુસાઇડ નોટ લખી છે એમાં પોતાની મમ્મીને વિદેશીનું થોડું લખાણ લખેલું છે અને પોતે કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકેલો છે એ ભૂલ હતી એ પ્રકારનું લખાણ છે। આ સુસાઇડ નોટમાં કોઈનું નામ જણાવેલું